પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછા લેવાના નથી. ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે, જ્યાં નિવૃત્ત થયા છે, ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ 3 યાની કે 3 નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે. પરંતુ જે વિસંગતતા હતી, થોડુંક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓએ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી. એ હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે 1 મહિનો કે 1.5 મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે. 2500 શિક્ષકો અમે ભરતી કરીશું, પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસર આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો. પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી, એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે.